મિત્રો તો આપણે હાર્ડી-વિનબર્ગનો સિદ્ધાંત કે જે આધુનિક રીતે આપણને ઉત્ક્રાંતિ થઈ છે કે નથી થઈ તે આપણને સમજાવે છે. હાર્ડી-વિનબર્ગ સાહેબનો સિદ્ધાંત જે છે તે સમજતા પહેલા જે આપણે કાલે એક એક્ઝામ્પલ્સ જોયું હતું, એક બાબત જોઈ હતી કે એક વસ્તી છે એની અંદર રહેલા સજીવો, એની અંદર કેપિટલ ટી અને સ્મોલ ટી એ જે જમીન છે એની જે ટકાવારી છે, આ ટકાવારી આપણે શોધી હતી. તો કેવી રીતે શોધાય એની આપણે જોયું, ચર્ચા કરી. તો આ જે બાબત હતી તે એક બેઝિક બાબત હતી હાર્ડી-વિનબર્ગ સાહેબનો સિદ્ધાંત સમજવા માટે. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ. હાર્ડી-વિનબર્ગ નો સિદ્ધાંત. હાર્ડી-વિનબર્ગ સાહેબનો સિદ્ધાંત શું છે? ગાણિતિક વાત છે જે આપણે એમના રજૂ કરીશું. સાહેબનો સિદ્ધાંત બહુ સાદી ભાષામાં હું વર્ણવું છું કે કોઈ પણ વસ્તીમાં રહેલ સજીવો ના જનીનો, કોઈ પણ વસ્તી એની અંદર રહેલા સજીવો, આ સજીવોના જનીનો ની આવૃત્તિ પેઢી દર પેઢી અચળ રહે છે. તો આ છે સિમ્પલ ફોર્મેટમાં સાહેબનો સિદ્ધાંત. પણ તમને હજી આમાં લગભગ કંઈ ગતાગમ નથી થતી એવું લાગે છે. ચાલો આગળ શું કીધું? જો પેઢી દર પેઢી જનીનોની આવૃત્તિ અચળ રહે ઇઝ ઇક્વલ ટુ, તો એનો મીનિંગ થાય છે નવા લક્ષણો નથી આવ્યા. અથવા આને હું આવી રીતે પણ કહી શકું કે ઇઝ ઇક્વલ ટુ ઉદ્વિકાસ નથી થયો. આગળ શું કીધું સાહેબે? કે જો પેઢી દર પેઢી જનીનોની આવૃત્તિ અચળ ન રહે એનો મીનિંગ છે નવા લક્ષણો આવ્યા છે એમ ઉદ્વિકાસ થયો છે. પણ મિત્રો તમને હજી આ વસ્તુ જે મેં રજૂ કરી એમાં જ ડાઉટ છે. પહેલા તો મારે તમને શબ્દ સમજાવવો છે કે આવૃત્તિ એનો મીનિંગ શું. તો સામાન્ય રીતે આપણે ફિઝિક્સની અંદર તમે જે આવૃત્તિ ભણતા હોય, હર્ટ્ઝ 50 હર્ટ્ઝ, 1 સેકન્ડમાં 50 વખત કરંટ છે એ આવે જાય ચાલો તે બધા. પણ આવૃત્તિ છે ને મિત્રો, એનો પ્યોર શબ્દ જે છે ને, શબ્દ પહેલા તો આવૃત્તિ શું થાય એનો પ્યોર એનો મીનિંગ સમજીએ કે આવૃત્તિ is equal to આવે, કેટલી વખત આવે, અથવા તો આ મેં સાવ પ્યોર બેસિક શબ્દ એને રજૂ કર્યો કે આવૃત્તિનો મીનિંગ શું થાય. હવે સહેજ સાયન્ટિફિક વ્યવસ્થિત શબ્દ રજૂ કરું તો આવૃત્તિ એટલે મિત્રો ટકાવારી થાય. ટકાવારી અથવા તો પ્રમાણ. આવૃત્તિ એટલે પ્રમાણ થાય, ટકાવારી થાય. તો સાહેબે શું કીધું છે કે કોઈ પણ વસ્તીમાં રહેલા સજીવો, એના જનીનો, એની જે આવૃત્તિ છે મીન્સ કે ટકાવારી છે એ પેઢી દર પેઢી અચળ રહે છે. પહેલા તો આ સ્ટેટમેન્ટ સમજતા જ વાર લાગશે. હવે આ સ્ટેટમેન્ટ સમજાવું છું તમને મિત્રો, આ સ્ટેટમેન્ટ સમજાવું છું, ધ્યાન આપજો. જો આપણે ધારી લઈએ કે 1920 ની એક વસ્તી છે, આ વસ્તી
અંદર રહેલા સજીવો, ધારો કે એની અંદર 1 2 3 4 5 6 7 8 9 10 સજીવ છે. હવે એની અંદર રહેલા બધા જ જનીનો, પણ આપણે બધા નથી ગણવા, એક જ જનીનનું એક્ઝામ્પલ આપણે લઈએ. ધારો કે જનીન કેપિટલ T સ્મોલ t આ એક્ઝામ્પલ લઈએ આપણે. તો એક વસ્તી છે, એની અંદર સજીવો છે 3 3 6 9 10 સજીવો છે, અને એનું એક ઊંચાઈ માટેનું જનીન આપણે લીધું. તો સાહેબ શું કહે છે ખબર? સાહેબ એવું કહે છે કે આ જે વસ્તી છે ને, આની અંદર જે કેપિટલ T અને સ્મોલ t જનીન છે ને, એની જે ટકાવારી છે, આ ટકાવારી એની આવનારી પેઢીમાં પણ અચળ રહેશે. અથવા તો હું ફરીથી રજૂ કરું કે આ વસ્તી છે, એની અંદર જે સજીવ છે, એ સજીવની અંદર ધારો કે આ જે જનીન જોવા મળે છે, એ જે બંને જનીન છે ને, એ બંને જનીન, હવે હું બદલાવું છું મિત્રો, બંને જનીનની આવૃત્તિ એટલે કે બંને જનીનની ટકાવારી, એ જેટલી પણ ટકાવારી નીકળશે ને, એ અચળ રહેશે. હવે આગળ ચર્ચા કરીએ. હવે એ બંને જનીનની ટકાવારી એટલે ટોટલ 100% જ થાય, એમાં લગભગ મારે કંઈ કહેવું ન પડે, પણ કદાચ હજી ડાઉટ હોય તો આપણે એમાં હમણાં ગણતરી કરીને સમજીએ તો તમને ખ્યાલ આવી જાય. બહુ સાદી 5મા ધોરણના મેથ્સ જેવી વાત છે કે આ બંને જનીનની તમે ટકાવારી કરો તો 100% જ થાય. તો સાહેબે કીધું કે અહીંયા જે 100% થાય છે, તો એના પછીની જે પેઢી છે ને, એના પછીની પેઢી એમાં એ 100% જ થશે. એટલે તમે આખી આ વસ્તુ સમજી લેશો, હું તમને ગાણિતિક રીતે સમજાવીશ એટલે તમને એમ થશે કે ઓહો, આ તો 5મા ધોરણનું મેથ્સ છે. યસ, એવું છે. પણ એના પછીનું જે સ્ટેપ છે તે ઉત્ક્રાંતિ વિકાસ સમજાવે છે. કેવી રીતે? પણ પહેલા આપણે શરૂઆતમાં સાહેબે જે વ્યાખ્યા કીધી છે ને આપણે સમજીએ. જો હવે અહીંયા કેપિટલ T જમીન ની ટકાવારી is equal to કેપિટલ T જમીન ની સંખ્યા ના છેદમાં, જો કે આ છેદમાં તો કંઈક અલગ આવે, પણ અત્યારે આપણે સાદી રીતે સમજવું છે એટલે હું મને લખી નાખું કે ટોટલ જમીનની સંખ્યા. ચાલો, તો કેપિટલ T જમીનની સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 છે. ધારો કે વ્યવસ્થિત આલો એટલે 11 છે. રેડી? ટોટલ જનીન કેટલા છે કે જ્યાં કેપિટલ T હોઈ શકે પણ નથી? તો ટોટલ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. ટોટલ 20 એવા સ્થાન છે કે જ્યાં કેપિટલ T જનીન હોઈ શકે છે. હવે આપણે એના પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરવા છે, તો આપણે જોઈએ 11/20 એટલે આપણને 0.55 આન્સર આવે. 0.55 is equal to 55%. એટલે કે આ વસ્તી છે, એની અંદર જે સજીવો છે, આ સજીવોમાં અથવા તો આ વસ્તીમાં રહેલા સજીવોમાં કેપિટલ T જનીન 55% છે. એટલે કે બાકી રહેલો જે ભાગ છે એ કયા જનીનનો હોય? તો કે સ્મોલ t. પણ આપણે 100 - 55 ન કરવું, ગણી લઈએ તો એમાં કઈ ફેર ન પડે. તો સ્મોલ t જમીન ની ટકાવારી is equal to કેટલી થશે? તો સ્મોલ t જમીનની સંખ્યા છેદમાં ટોટલ, તો સ્મોલ t ની સંખ્યા 1 2 3 4 5 6 7 8 અને 9. તો 9/20 બરાબર જોઈએ કેટલા થાય છે? 0.45. તો એમને એક વાર પડે, પણ આપણને હજી તમે પહેલી વખત ગણો છો એટલે વ્યવસ્થિત ગણતરી કરવાની. 0.45 ટોટલ કેટલા થાય? ટોટલ 100 થાય. તો સાહેબે શું કીધું કે જો હવે આપણે ટોટલ કેપિટલ T પ્લસ સ્મોલ t is equal to 0.55
55 પ્લસ 0.45 ઇઝ ઇક્વલ ટુ 1 અથવા તો 55% પ્લસ 45% બરાબર 100%. તો સાહેબે એવું કીધું છે કે આની આ બધા લોકો છે એની જે સંતતિ છે ને એની જ્યારે સંતતિમાં આપણે આ જનીન બંધારણનો જે આ ગણતરી કરશું ને તોય આપણને અહીંયા 1 આવશે અથવા 100% આવશે. તો એ તો 100% જ આવે ને. ચાલો એમ નહીં, હવે તમને ગણતરી કરાવું તો જ ખ્યાલ આવશે. હવે આ જે 1920 ની ધારો કે વસ્તી છે તો એની સંતતિની આપણે ચર્ચા કરીએ. તો આની સંતતિ 1970 એની સંતતિ 50%. ઓકે, તો આ જે વસ્તી છે અને આપણે ધારીએ કે આ જે લોકો છે બધા ગુજરી ગયા છે પણ એની વસ્તી છે. જો આપણે એવું ધારીએ કે આ જે સજીવ છે ને એને બે સંતાન હતા. રેડી? તમે કહેશો કે ઓકે તો એનું જનીન બંધારણ કેવું હોય? તો ધારો કે આ નર હોય તો એની જે માદા છે એની સાથે આપણે જોવું પડે કેવું હોય. એ એમને નહીં ખબર પડે. પણ આપણે રેન્ડમલી ગમે તે ધારી લેશું. આને એક જ સંતાન છે, આને સંતાન નથી, આને છે એક, આને બે છે, આને સંતાન નથી, આને ત્રણ સંતાન છે, આને એક સંતાન છે, આને બે સંતાન છે. ચાલો તો આ એની સંતતિ છે. હવે આપણે રેન્ડમલી ધારી લઈએ બંધારણ, જનીન બંધારણ. ધારો કે કેપિટલ T, કેપિટલ D, સ્મોલ t. ચાલો રેન્ડમલી આપણે ઉધાર લઈશું કે આ વસ્તીની સંતતિ જે છે એની અંદર આવી રીતનું જનીન બંધારણ છે. તો ચાલો પહેલા જોઈએ કેટલા સંતતિ થાય છે. ટોટલ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 સભ્યો છે વસ્તીના. હવે કેપિટલ T જનીનની ટકાવારી ઇઝ ઇક્વલ ટુ ટોટલ કેપિટલ T જનીનની સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 11 થયા. ટોટલ જમીનો કેટલા? તો કે 12 સજીવ છે ને દરેકમાં બે બે ઓપ્શન છે એટલે 12 * 24 11 ના 24 is equal to 1. ટોટલ કેટલા થાય? 1 થવા જોઈએ. સ્મોલ t જમીન ની ટકાવારી અથવા તો આવૃત્તિ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 એના છેદમાં 24 બરાબર 0.55 થશે ને. 0.55. તો તમે જોવો જોઈએ કેપિટલ T પ્લસ સ્મોલ t બરાબર 1 થવા જોઈએ અથવા 100% થવા જોઈએ. તો કેપિટલ T 0.45 પ્લસ સ્મોલ t ની ટકાવારી 0.55 કરનાર સરવાળો 1 અથવા 100% અથવા આ 45% 55% ટોટલ 100%. બસ આવું જ કીધું છે સાહેબે. તો સાહેબે જે કીધું કે કોઈ પણ વસ્તીમાં રહેલા સજીવો એના બધા જ જનીનો આપણે એક કારણ કે બધા જનીન એટલે કેટલું થાય એટલે દરેક પણ આપણે ગણતરી માટે એક જ જનીન લઈએ કે વસ્તીમાં રહેલા સજીવો એની અંદર જોવા મળતા જનીનો ની આવૃત્તિ પેઢી દર પેઢી અચળ રહે છે એટલે કે એક થાય છે. પછી જે એમના મેં નીચે બે સ્ટેટમેન્ટ લખ્યા હતા કે જે અત્યારે ભૂસા એ સ્ટેટમેન્ટ શું કહેવા માંગતા હતા
કે જો પેઢી દર પેઢી આવૃત્તિ અચળ નથી રહેતી તો નવા લક્ષણો આવ્યા છે તેમ કહેવાય. જો પેઢી દર પેઢી આવૃત્તિ અચળ રહે છે એટલે કે એકની એક રહે છે તો નવા લક્ષણ કહેવાય. રેડી? તો મિત્રો આ આટલી વસ્તુ આપણે સમજી ગાણિતિક રીતે. હવે સાહેબનો સિદ્ધાંત છે ને એ હું ગાણિતિક રીતે રજૂ કરું છું. ચાલો હવે આપણે ધારી લઈએ કે વસ્તીમાં રહેલ સજીવમાં પ્રભાવી જનીન ની આવૃત્તિ એને આપણે p છે. p એટલે પ્રભાવી જનીનની ટકાવારી. મીન્સ કે હમણાં જે અહીંયા લખ્યું તો આપણે અહીંયા સંતતિ વસ્તી હતી એની સંતતિમાં લખ્યું કે કેપિટલ T બરાબર 0.45 અથવા 45%. તો કેપિટલ T અથવા તો હું એમ લખું કે કેપિટલ T 0.45 તો તમારે શું સમજવાનું કે વસ્તીમાં રહેલા જે સજીવો છે એમાં પ્રભાવી જનીનની ટકાવારી 0.45 છે. વસ્તીમાં રહેલા સજીવમાં પ્રભાવી જનીનની આવૃત્તિ P છે અને પ્રચ્છન્ન જનીન જેને આપણે સ્મોલ લેટર ની અંદર દર્શાવ્યું છે અને પ્રચ્છન્ન જનીન ની આવૃત્તિ Q છે. તો P + Q = 1 થાય. તો અમે ગાણિતિક રીતે કીધું કે હાર્ડિંગ્ટન સાહેબ એવું કીધું છે કે વસ્તીની અંદર સજીવોમાં રહેલા જનીનો જે છે પ્રભાવી અને પ્રચ્છન્ન જનીનો જેની ટોટલ ટકાવારી 1 થાય અથવા તો એની જે આવૃત્તિ અથવા તો પ્રમાણ છે 1 થાય અથવા તો P + Q 1 થાય. પેઢી દર પેઢી P + Q 1 થાય. P એટલે શું? તો કે જે પ્રભાવી જનીન છે એની ટકાવારી. Q એટલે શું? પ્રચ્છન્ન જનીન જે છે એની ટકાવારી. જો આગળ હવે સાહેબ શું કહે છે કે જો પેઢી દર પેઢી P + Q = 1 થાય. જે મેં પહેલા જે બે સ્ટેટમેન્ટ લખ્યા હતા ને એ સ્ટેટમેન્ટ હવે ગાણિતિક રીતે કહું છું કે જો પેઢી દર પેઢી P + Q = 1 થાય તો એનો મીનિંગ એમ છે કે વસ્તી સંતુલનમાં છે. વસ્તી સંતુલનમાં છે અથવા વસ્તી સ્થાયી છે. જો પેઢી દર પેઢી મિત્રો બહુ વ્યવસ્થિત સમજો કારણ કે જે તમને જેનેટિક્સનો બહુ ખ્યાલ નથી એટલે પ્રભાવી છે પ્રચ્છન્ન છે મીન્સ કે એક શબ્દ પણ જો રહી જશે તો P + Q 1 શું આવ્યું ક્યાંથી આવ્યું નહીં ખ્યાલ આવે. જો પેઢી દર પેઢી P + Q = 1 તો વસ્તી અસ્થાયી છે, અસંતુલિત છે અથવા ઉદ્વિકાસ થાય છે તેમ કહી શકાય. શું છે P એટલે પ્રભાવી જનીનની ટકાવારી અથવા તો આપણે જે લાસ્ટ એક્ઝામ્પલ લીધું હતું એમાં P = કેપિટલ T જનીનની ટકાવારી, Q = પ્રચ્છન્ન જનીનની ટકાવારી એટલે કે Q = સ્મોલ t જનીનની ટકાવારી. તો P + Q એક જ થાય 1 અથવા 100%. સાદું ગણિત છે, બહુ સિમ્પલ વાત છે. પણ મિત્રો જો ઉદ્વિકાસ થયો હોય, જો નવા જનીનો આવેલા હોય, જો વિકૃતિ સર્જાઈ હોય
તો જનીનોમાં ફેરફાર થતા p q 1 ન થાય એ આપણે બધું સમજશું. હજી તો આપણે સાહેબે શું કીધું ને ઈ જ કીધું છે, ઈ જ સમજ્યા. હજી તો આગળ વધ્યા જ નથી, હજી તો ટોપિક સ્ટાર્ટ થયો એવું કહેવાય. એટલે જ કહું છું p અને q છે ને બરાબર પરફેક્ટલી મગજમાં બેસવા જોઈએ. અમને દાખલાઓ આવશે, સૂત્ર આવશે, એટલે p અને q શું છે એ ખ્યાલ આવવો જ જોઈએ. p પ્રભાવી જમીન જે છે એની ટકાવારી, આવૃત્તિ એટલે ટકાવારી, પ્રમાણ. q એટલે પ્રચ્છન્ન જમીન જે છે સજીવની અંદર એની ટકાવારી અથવા એનું પ્રમાણ. તો સાહેબે કોઈ એક જનીનનું નથી કીધું, પરંતુ સજીવની અંદર રહેલા બધા જ જનીનો પેઢી દર પેઢી બધા જ જનીનની આવૃત્તિ અથવા ટકાવારી અચળ રહે છે એવું સાહેબે કીધું છે. પણ આપણે જ્યારે ગાણિતિક રીતે ગણતરી કરવી હોય તો એક જ જનીનની કરાય, કારણ કે સજીવની અંદર જનીનોની સંખ્યા ખૂબ જ વધારે હોય. ચાલો આટલી વાત કરીએ. તો સાહેબનો ગાણિતિક રીતે જો હું સાહેબનો જે સિદ્ધાંત છે રજૂ કરું તો ગાણિતિક રીતે હાર્ડી અને વિનબર્ગનો સિદ્ધાંત આવી રીતે રજૂ થાય કે વસ્તીની અંદર રહેલા સજીવો છે એની અંદર જનીનો, પ્રભાવી અને પ્રચ્છન્ન જનીનો જે છે એની આવૃત્તિ પેઢી દર પેઢી p q બરાબર 1 થાય છે. આ સાહેબનો સિદ્ધાંત ગણિત. જો પેઢી દર પેઢી વસ્તીમાં p q is not equal to 1 તો એનો મીનિંગ છે કે ઉચ્ચ વિકાસ થાય છે. હવે ઈ કેવી રીતે મારે તમને હજી સમજાવવાનું બાકી છે, હજી તો આપણે શરૂઆતની ચર્ચા કરીએ છીએ. ચાલો તો આપણે ખાલી અત્યાર સુધી સાહેબે શું કીધું એને ગાણિતિક સ્વરૂપમાં સાદી રીતે આપણે હજી એની ડેફિનેશન સમજ્યા છીએ, ટોપિકની હજી શરૂઆત કરેલી નથી. હવે આગળ શું કીધું મિત્રો સાહેબે? તો સાહેબે આટલું કીધું, ચાલો ગાણિતિક ફોર્મમાં આપણે આગળ પહોંચ્યા. હવે સાહેબે આગળ શું કીધું છે હું તમને સમજાવું. જોજો મિત્રો, હવે સાહેબે આગળ કીધું જો વસ્તીમાં રહેલ સજીવોના જનીનની આવૃત્તિ માલુમ હોય, ધારો કે કોઈ વસ્તી છે ત્યાં રહેલા સજીવો છે, આ સજીવની અંદર કોઈ જનીન કે બધા જ જનીન, ધારો કે કોઈ પણ જનીન છે એની આવૃત્તિ આપણને ખબર હોય. ધારો કે હું એમ કહું કે રાજકોટ છે એક વસ્તી છે અને ત્યાં આટલા લોકો રહે છે અને ત્યાં આ જમીન છે ને એ 60% છે અને આ જમીન છે 40%. જો આપણને આવી બાબત ખ્યાલ હોય, જો વસ્તીમાં રહેલા સજીવોના જમીનની આવૃત્તિ માલુમ હોય, જમીનની આવૃત્તિ માલુમ હોય એટલે કે p, હું સાદી રીતે એને રજૂ કરું કે p and q ની કિંમત ખબર હોય તો વસ્તીમાં રહેલી સજીવોના જમીન પ્રમાણ, નવો શબ્દ એવો જીનોટાઇપ્સ માલુમ પડે. હવે જીનોટાઇપ્સ પહેલા સમજાવવું પડે ને પછી તમને આગળ કહેવું. ચાલો કાઈ નહીં મિત્રો, 10મું ધોરણ યાદ કરો તમે, હમણાં સમજાવી દો. વાત જીનેટિક્સની છે. જીનોટાઇપ્સ કરીને પ્રમાણ કોને કહેવાય? જો તમને ખ્યાલ હોય તો આપણે 10મામાં મેન્ડેલ સાહેબના પ્રયોગમાં કે જે તમારે હમણાં જ ચેપ્ટર નંબર 5 ની અંદર અભ્યાસ કરવાનો છે કે સાહેબે ઊંચા છોડ લીધા, કેપિટલ T જનીન બંધારણ ધરાવતા વટાણાના ઊંચા છોડ, જ્યારે બીજા નીચા છોડ લીધા હતા સંયુક્ત પ્રભાવી અથવા ખાલી નીચા રાખવાના. રેડી? હવે આની વચ્ચે એને શું કર્યું? સંકરણ. તો ધારો કે આની પરાગરજ આમાં છાંટવામાં આવે, એના પુષ્પો પર છાંટવામાં આવે, કેવું આપણે જોઈએ તો આની પરાગરજ કેટલા પ્રકારની બને? અર્ધીકરણ થાય એટલે એક જ પ્રકારની બને, કેપિટલ P. સમજાય છે ને? આની પરાગરજ એક જ પ્રકારની સ્મોલ t. હાલો એ તમને નહીં મગજમાં બે.
ચાલો પરાગરજ અર્ધીકરણ થાય ચાર કોષ બને રેડી આ એક કોષ છે તેમાંથી ચાર કોષ બને તો આ લોહીના ચાર કોષ ચાલો એ રીતે આમાં અણુકોષ બનવા માટે ચાર રેડી હવે આ પરાગરજ છે ધારો કે આ અણુકોષ સાથે ફલિત થાય તો જનીન બંધારણ કેપિટલ ટી સ્મોલ ટી આવે તો મીન્સ કે છોડવો જે થાય નવો છોડ થાય એ કેપિટલ ટી સ્મોલ ટી થાય એવી રીતે આ છે એની સાથે ફલન થાય મીન્સ કે તમે ગમે એ કરો ને બધાય છોડ આવા જશે એની પ્રથમ સંતતિ હોય ક્લિયર પ્રોજેની બન પ્રથમ સંતતિ બધી આવી થઈ હવે ધારો કે આપણે આ પ્રથમ સંતતિ જે છે એમાં આ બે સંતતિ વચ્ચે ક્રોસ કરીએ ધારો કરવાનું એવું ન હોય ઓરિજિનલ પ્રયોગમાં સ્લો પ્લેન હોય આપણે આ બે વચ્ચે ક્રોસ કરીએ તો આની પરાગરજ કેટલા પ્રકારની બને બે પ્રકારની આની પરાગરજ બે પ્રકારની હવે એની વચ્ચે ક્રોસ કરો કેપિટલ ટી આની વચ્ચે કેપિટલ ટી સ્મોલ ટી આવું આવતું તમને યાદ હશે આ એક ટુ પેઢી હતી ટીએલ પ્રોજેક્ટ 2 તો આ ઊંચા 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 અને નીચે તો તમે જોઈ શકો કે ત્રણ ઊંચા છે એક નીચા છે તો આને કહેવાય સ્વરૂપ પ્રકાર શું કહેવાય જો આવું રિઝલ્ટ આવ્યું હતું ને કેપિટલ ટી તો જો આ ત્રણ ઊંચા છે આ ત્રણ નીચા છે તો તમને પૂછે કે મેન્ડેલના એક સંકલનના પ્રયોગમાં F2 પેઢીમાં સ્વરૂપ પ્રકાર પ્રમાણ જણાવો સ્વરૂપ પ્રકારનું પ્રમાણ જણાવો અથવા એનો રેશિયો જણાવો તો 3:1 ત્રણ ઊંચા એક નીચું પણ મારે તમને સમજાવવું છે જનીન પ્રમાણ જીનોટાઇપ્સ કોને કહેવાય આ સ્વરૂપ દેખાવનું પ્રમાણ છે તમે જે મેં હવે મારે જનીનનું પ્રમાણ જણાવો મિત્રો જનીન બંધારણ તમે જોઈ શકો કે આ જનીન બંધારણ અલગ છે કેપિટલ ટી આ બંને જનીન બંધારણ અલગ છે કેપિટલ ટી સ્મોલ ટી અને આ જનીન બંધારણ અલગ છે સ્મોલ ટી તો મિત્રો મેન્ડેલના એક સંકલનના પ્રયોગમાં F2 પેઢીમાં સ્વરૂપ પ્રકારનું પ્રમાણ 3:1 થાય પરંતુ F2 પેઢીમાં જનીન પ્રમાણ જીનોટાઇપ્સ જનીનોનું પ્રમાણ 1:2:1 અહીંયા કેમ 3:1 ત્રણ નીચે ત્રણ ઊંચા એન્ડ એક નીચા એવી રીતે અહીંયા 1 કેપિટલ ટી 2 કેપિટલ ટી સ્મોલ ટી 1 સ્મોલ ટી સ્મોલ તો જીનોટાઇપ અથવા જનીન પ્રમાણ શું આવ્યું 1:2:1 તો આર્ડિનબર્ગ સાહેબે શું કીધું કે જો વસ્તીની અંદર રહેલા સજીવો છે એના જનીનની આવૃત્તિ આપણને ખબર હોય તો આ વસ્તીમાં રહેલા સજીવો છે એનું જનીન પ્રમાણ આપણે જાણી શકીએ કઈ રીતે જાણી શકીએ તો કે એનું સૂત્ર છે કે જો આપણને p અને q ખબર હોય તો સાઈડે સૂત્ર આપ્યું કે p² + 2pq + q². જ્યાં p એટલે કે પ્રભાવી જમીન p² pp pp પ્રભાવી જમીન ધરાવતા સજીવ ની ટકાવારી આ છે પ્રચ્છન્ન જનીન ધરાવતા સજીવની ટકાવારી અને આ છે વિષમી મીન્સ કે આ ધારો કે કેપિટલ ટી ની હોય તો આ સ્મોલ ટી ની હોય તો આ કેપિટલ ટી સ્મોલ ટી થોડો ટોપિક ડિફિકલ્ટ લાગશે કારણ કે આમાં સેજ જીનેટિક્સ ઉમેરાયેલું છે કારણ કે પહેલી વખત સાંભળો છો સ્વરૂપ પ્રમાણ હજી આ નોલેજમાં ન બેસે હજી આ જે મેં કહ્યું એમાં હજી લોચા લાગશે એટલે બહુ જેને કહેવાય કે ધીમે ધીમે શાંતિથી વ્યવસ્થિત વિચારીને આગળ વધજો તો ધીમે ધીમે તમને 50 60 70% જેવું બેસી જશે ચાલો તો આપણે મિત્રો આજે એટલું જ જોયું કે હાર્ડી-વિનબર્ગ સાહેબની જે ડેફિનેશન છે અથવા ગાણિતિક ડેફિનેશન છે કે પેઢી દર પેઢી
વસ્તીની અંદર જે સજીવો છે એની અંદર જે જનીનોનું પ્રમાણ છે એ અચળ રહે છે અને સાહેબે બીજું કીધું કે જે હજી તો લગભગ તમે અહીંયામાં જ પહોંચ્યા છો ત્યાં વળી મેં બીજું સૂત્ર આપ્યું કે જો વસ્તીની અંદર રહેલા સજીવો છે એની અંદર P અને Q જો આપણને માલુમ હોય તો જે આખી વસ્તી છે એમાં જે સજીવો છે એના જીનોટાઇપ્સ અહીંયા તો હજી તમે પહોંચ્યા જ નહીં હોય તો એના જનીન પ્રમાણ જે છે જીનોટાઇપ છે તે આપણે આ સૂત્ર મુજબ જાણીએ તો આવતા સેશનની અંદર હવે આપણે એક દાખલો ગાણિતિક રીતે આ બધી વાત જે છે એને રજૂ કરશું અને ગાણિતિક રીતે સમજશું પણ મિત્રો હું ખાસ કહેવા માંગીશ કે આ બધી જ વસ્તુ નવી છે કારણ કે આની અંદર છે ને આખું જીનેટિક્સનું ફોકસ છે જે પ્યોર આનુવંશિકતા ભિન્નતાવાળું જે જીનેટિક્સ છે એની વાત ફોકસ છે પ્રજનન શું છે પ્રભાવી જનીન શું છે જીનોટાઇપ શું છે એટલે બહુ ધીમે ધીમે અને શાંતિપૂર્વક અભ્યાસ